ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 11 બીજગણિત. અંકગણિત વિશે આપણે જાણીએ છીએ. અંકગણિત એટલે કે 1, 2, 3 જેવા નંબર અંકોનો ઉપયોગ આપણે કરતા હોઈએ તેને અંકગણિત કહેવામાં આવે છે. જ્યારે બીજગણિતમાં અંકો ઉપરાંત આપણે ABCD, XY, Z જેવા મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. અંકગણિતમાં શું હોય, 1, 2, 3, 4 જેવા અંકોનો ઉપયોગ થતો હોય, જ્યારે બીજગણિતમાં શું થાય છે, અંકોની સાથે સાથે અંકોનો તો ઉપયોગ થાય જ છે, પરંતુ સાથે સાથે ABCD, XYZ જેવા મૂળાક્ષરોનો પણ ઉપયોગ થાય છે. કોઈ કિંમત માટે આપણે ABCXY જેવા સંકેતનો ઉપયોગ કરી શકીએ. કોઈ ચોક્કસ એવી કિંમત હોય તો એના માટે આપણે ABCXY જેવા સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. આ ચોક્કસ સંકેતને ચલ કહેવામાં આવે છે. આપણે જે ABCXY ABCDના લઈએ તો એમને ચલ કહેવામાં આવે છે. આ સંકેત દ્વારા નાના મોટા કોયડાઓ ઉકેલવામાં અને સમજવામાં સરળતા રહે છે. જ્યારે વિધાનમાં અંકોની સાથે સાથે આપણે જમણી બાજુ અને ડાબી બાજુની વચ્ચે શું લખીએ, બરાબરની નિશાની હોય તો તેને શું કહેવામાં આવે છે, સમીકરણ. જ્યારે જમણી બાજુ અને ડાબી બાજુ, જબા એટલે જમણી બાજુ અને ડાબા એટલે ડાબી બાજુ, એ બંનેની વચ્ચે જો બરાબરની નિશાની કરવામાં આવે તો એ આખી જમણી અને ડાબી બાજુ મળીને શું બને છે, સમીકરણ બને છે. સમીકરણમાં જમણી બાજુની કિંમત બરાબર ડાબી બાજુની કિંમત હોય છે. જમણી બાજુ અને ડાબી બાજુની વચ્ચે બરાબરની નિશાની હોય તો મતલબ કે જમણી બાજુની કિંમત અને ડાબી બાજુની કિંમત બંને કેવી થાય, સરખી થાય છે. સમીકરણમાં અજ્ઞાત ચલની સાચી કિંમત મૂકતા સમીકરણની જમણી બાજુ બરાબર ડાબી બાજુ થાય. અજ્ઞાત ચલ મતલબ કે આપણે જે ચલ તરીકે ABCXY જેવા ઉપયોગ કર્યો છે એની જગ્યાએ એની આપણે કિંમત મૂકીએ તો એ કરતાં આપણને શું મળે છે, જમણી બાજુ બરાબર ડાબી બાજુ મળે. અજ્ઞાત ચલની કિંમત એ સમીકરણનો ઉકેલ કહેવાય. સમીકરણમાં જે બી ચલ આપેલો છે એની કિંમત એ સમીકરણનો શું કહેવામાં આવે છે, ઉકેલ કહેવામાં આવે છે. મતલબ કે એમ કહેવામાં આવે કે સમીકરણનો ઉકેલ શોધો, એનો મતલબ છે કે આપણે જે સમીકરણમાં ચલ આપેલો હોય ABCXY PQR જે પણ, તો આપણે એની કિંમત શોધવાની છે. સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1, નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરવાનો છે. તો આપણે પહેલું છે મૂળાક્ષર T માટે પેટર્ન. આપણને સાઈડ ઉપર આપેલું છે. અહીંયા આ જે આપેલા છે એ શું છે, મૂળાક્ષર કેવી રીતે બનશે એની પેટર્ન માટે બતાવેલા છે. તો ટી બનાવવા માટે શું જોઈએ, તો એક ટી બનાવવા આપણે કેટલી દિવાસળીની જરૂર પડે છે, અહીંયા દેખી શકો છો. એક ટી બનાવવા n બરાબર 1, મતલબ કે એક ટી બનાવ્યું તો કેટલી દિવાસળીની જરૂર પડી, 2, એટલે કે 2 ગુણ્યા n. 2 ગુણ્યા n, અહીંયા n કેટલા છે, n બરાબર 1, તો 1, 2 ગુણ્યા 1 બરાબર શું થાય, 2. હવે n બરાબર 2 લઈએ એટલે કે 2 ટી બનાવીએ તો કેટલી દિવાસળીની જરૂર પડી, 4, એટલે કે 2 ગુણ્યા n, અહીંયા nની કિંમત શું થઈ, 2, 2 ગુણ્યા 2 4. 3 ટી બનાવવા હોય તો 6 દિવાસળીની જરૂર પડે. આમ એનો નિયમ શું થાય છે, 2 ગુણ્યા n 2 ગુણ્યા n, વચ્ચે ગુણાકારની નિશાની ના કરીએ અંક અને ચલની વચ્ચે તો ચાલે, તો શું લખાય, એને 2n લખાય. તો એનો નિયમ શું બન્યો, 2n, કે આપણે કોઈ પણ ટી બનાવવા છે, જેટલા ટી બનાવવા હોય એટલાને 2 વડે ગુણીએ એટલી દિવાસળીની જરૂર પડશે. એ જ રીતે ઝેડ માટે દેખીએ તો એક ઝેડ બનાવવા માટે કેટલા દિવાસળીની જરૂર પડે છે, તો એક ઝેડ બનાવવા માટે 3 દિવાસળીની જરૂર પડે છે. એક ઝેડ એટલે કે n બરાબર 1, બનાવવા જરૂરી દિવાસળી કેટલી છે, 3, એટલે કે 3 ગુણ્યા 1, એટલે કે 3 ગુણ્યા n. 2 ઝેડ બનાવવા હોય તો કેટલી દિવાસળીની જરૂર પડી, 6, એટલે કે 3 ગુણ્યા n, 3 ગુણ્યા 2. 3 દિવાસળી બનાવવા માટે 9, એટલે કે 3 ગુણ્યા n, 3 ગુણ્યા 3 9.
ઝેડ બરાબર ઝેડ 4 બનાવવા છે એટલે કે n બરાબર 4 થાય તો એના માટે કેટલી દિવાસળીની જરૂર પડે છે 12. તો એમાં પણ 3 ગુણ્યા n 3 ગુણ્યા 4 12 એટલે કે 3 ગુણ્યા n એટલે કે એનો નિયમ શું બનશે 3n બને. એ જ રીતે યુ માટે પણ આપણે કહી શકીએ કે કયો નિયમ બનશે. એક યુ બનાવવા 3 દિવાસળીની જરૂર પડશે તો એના માટે 3n તો એ આધારે એનો નિયમ શું થાય છે 3n. એ જ રીતે વી માટે ઈ માટે એસ માટે એ માટે તમે નિયમ શોધી શકો છો. દાખલા નંબર 2 આપણે મૂળાક્ષર એલ સી અને એફની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. પ્રશ્ન 1માં આપેલા મૂળાક્ષરમાં કયા મૂળાક્ષરો એલના જેવો નિયમ આપે છે? આવું કેમ બન્યું? તો અક્ષર એલ માટે જરૂરી દિવાસળી 2 છે તો એનો નિયમ શું થશે 2n. અક્ષર સી માટે જરૂરી દિવાસળીની સંખ્યા 3 તો એનો નિયમ 3n અને અક્ષર એફ માટે જરૂરી દિવાસળીની સંખ્યા કેટલી છે 4 તો એના માટે નિયમ 4n બને. હવે ઉપરના પ્રશ્નમાં આપણે જોયું કે ટી અને વીમાં નિયમ શું છે 2n જે અક્ષર એલમાં પણ છે બરાબર. આ સરખાપણું બનવાનું કારણ શું છે કે ટી અને વીમાં બંનેમાં જરૂરી દિવાસળીની સંખ્યા 2 છે. જે પણ આપણે બનાવીએ ટી વી યુ કે ગમે તે તો એમાં જેટલી દિવાસળીની સંખ્યા જોઈએ એ દિવાસળીની સંખ્યા સરખી હોય તો એ બધામાં નિયમ પણ કેવો આવશે સરખો. દાખલા નંબર 3 સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? શું કીધું છે? સૈન્યના તાલીમાર્થીઓ પરેડ કરે છે અને એક હારમાં કેટલા વિદ્યાર્થી તાલીમાર્થી છે 5. એટલે અહીંયા આપણને આપેલું છે કૌંસમાં કે હારની સંખ્યા માટે n વાપરવાનું છે એટલે કે હારની સંખ્યા બરાબર n. દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી છે 5. જ્યારે હાર 1 હોય એટલે કે n બરાબર 1 હોય ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા 5 એટલે કે 5 ગુણ્યા n એમાં n બરાબર 1 એટલે કે 5 ગુણ્યા 1 બરાબર 5. જ્યારે હાર 2 હોય ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થશે 10. એક હારમાં 5 વિદ્યાર્થી તો 2 હારમાં કેટલા હોય ટોટલ 10 એટલે કે 5 ગુણ્યા 2 કરીએ એટલે કે 2ની જગ્યાએ n. એ જ રીતે 3 હોય તો ટોટલ કેટલા તાલીમાર્થી હોય 15 એટલે કે 5 ગુણ્યા n. તો તાલીમાર્થીઓની સંખ્યા શોધવા માટે કયો નિયમ થાય 5 ગુણ્યા n. જો પેટીમાં 50 કેરી છે કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? પેટીની સંખ્યા માટે બી સંકેત વાપરવાનો કયો છે? આપણને પેટીની સંખ્યા જે પણ લઈએ એના માટે શું લેવાનું બી. એક પેટીમાં કેરીની સંખ્યા કેટલી છે 50 અને પેટીની સંખ્યા આપણને શું કીધી બી. મતલબ કે જ્યારે આપણે એક પેટી હોય એટલે શું કહેવાય બી બરાબર 1. પેટીની સંખ્યા 1 તો બી બરાબર 1. તો કેરીની સંખ્યા કેટલી થાય? એક પેટીમાં કેટલી 50 કેરી તો એક પેટી હોય એટલે કેરીની સંખ્યા 50 એટલે કે 50 ગુણ્યા બી અને અહીંયા બી બરાબર 1 છે. હવે 2 પેટી હોય એટલે કે બી બરાબર 2 તો કેરીની સંખ્યા કેટલી? એક પેટીમાં 50 કેરી તો 2 પેટીમાં કેટલી હોય 100 એટલે કે 50 ગુણ્યા 2 થાય 50 ગુણ્યા 2 એટલે 100 અને 2 બરાબર તો શું છે બી એટલે કે 50 ગુણ્યા બી. એ જ રીતે 3 પેટી હોય તો શું થાય ત્યારે કેરીની સંખ્યા 150 એટલે 50 ગુણ્યા 3 150 થાય પણ 3 બરાબર તો શું લેવાનું અહીંયા પેટીની સંખ્યા છે અને પેટીની સંખ્યા બરાબર બી લીધા એટલે કે 50 ગુણ્યા બી. તો આમ પેટીઓમાંની કેરીની કુલ સંખ્યા કેટલી થશે 50 બી. દાખલા નંબર 5 શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે. વિદ્યાર્થીની સંખ્યા માટે એસ લેવાના છે. શું લેવાના છે? એસ. દરેક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ આપી 5
તો એક વિદ્યાર્થીને 5 પેન્સિલ એટલે કે 5 ગુણ્યા S. 2 વિદ્યાર્થીઓ તો કેટલી પેન્સિલની જરૂર પડે? 10 એટલે કે 5 ગુણ્યા 2 10 અને 2 બરાબર શું લેવાના? S. 3 વિદ્યાર્થી હોય તો 15 તો 5 ગુણ્યા S બરાબર 3 અહીંયા. 4 વિદ્યાર્થી હોય તો 20 પેન્સિલની જરૂર પડશે એટલે કે 5 ગુણ્યા S બરાબર 4. તો S વિદ્યાર્થીઓ માટે જોઈતી પેન્સિલ કેટલી થશે? 5S. મતલબ કે તમારે એમ હોય કે 10 વિદ્યાર્થી છે તો કેટલી પેન્સિલની જરૂર પડશે? તો વિદ્યાર્થીની સંખ્યા S છે, Sના બરાબર હવે કેટલા થયા? 10. તો કેટલી પેન્સિલની જરૂર પડશે? 5 ગુણ્યા S એટલે કે 5 ગુણ્યા 10 તો કેટલા થશે? 50. દાખલા નંબર 6. એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકે તે તમે કહી શકશો? ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરવાનો કયો છે? અહીંયા આપણને ચલ તરીકે શું લેવાનું કહ્યું છે? ટી. 1 મિનિટમાં કાપેલું અંતર કેટલું છે? 1 કિલોમીટર. એટલે જ્યારે 1 મિનિટ થાય એટલે કે ટી બરાબર 1 હોય ત્યારે પક્ષીએ 1 કિલોમીટર અંતર કાપ્યું એટલે કે 1 ગુણ્યા ટી. જ્યારે 2 મિનિટ થાય ત્યારે કેટલું અંતર કાપે? 2 કિલોમીટર એટલે કે 1 ગુણ્યા ટી. હવે અહીંયા ટી બરાબર શું થયું? 2. 3 મિનિટ હોય ત્યારે પક્ષીએ 3 કિલોમીટર અંતર કાપ્યું એટલે કે 1 ગુણ્યા ટી. અહીંયા ટી બરાબર 3. 1 ગુણ્યા 3 3. આમ ટી સમયમાં કાપેલું અંતર કેટલું થાય? ટી કિલોમીટર થાય. દાખલા નંબર 7. રાધા ચોક પાવડરની મદદથી ડોટની જોડીને બનાવેલી સુંદર પેટર્ન દોરે છે. હારમાં 8 ડોટ છે. જેની રંગોલીની હારમાં કેટલા ડોટ હશે? જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે? અને જો 10 હાર હોય તો આપણને અહીંયા હારની સંખ્યા કેટલી કીધી છે? 8. એક હારમાં ડોટની સંખ્યા આપેલી છે 8. મતલબ કે એક હાર હોય એમાં ડોટની સંખ્યા કેટલી છે? 8. જ્યારે R બરાબર 1 એટલે કે હારની સંખ્યા બરાબર 1 હોય ત્યારે ડોટની સંખ્યા કેટલી થશે? 8 એટલે કે 8 ગુણ્યા 1. એટલે કે તમે શું લખી શકો? 8 ગુણ્યા R. R બરાબર 2 હોય ત્યારે ડોટની સંખ્યા 100 એટલે કે 8 ગુણ્યા 2 એટલે કે 8 ગુણ્યા R થયું. R બરાબર 2 છે. R બરાબર 3 ત્યારે ડોટની સંખ્યા 24 એટલે કે 8 ગુણ્યા 3 એટલે કે 8 ગુણ્યા R. તો ડોટની કુલ સંખ્યા કેટલી થાય? 8 ગુણ્યા R વાળી એટલે 8 R. જ્યારે હાર 8 હોય ત્યારે ડોટની સંખ્યા કેટલી? તો હારની જગ્યાએ હવે R બરાબર 8 છે તો 8 ગુણ્યા 8 64. જ્યારે હાર 10 હોય ત્યારે ડોટની સંખ્યા કેટલી થાય? તો હવે R બરાબર 10 એટલે કે 8 ગુણ્યા 10 80 ડોટ હોય. દાખલા નંબર 8. લીલા એ રાધાની નાની બહેન છે. લીલા એ રાધા કરતાં 4 વર્ષ નાની છે. લીલા એ રાધાની નાની બહેન છે અને લીલા રાધા કરતાં 4 વર્ષ નાની છે. રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર કેટલી લખી શકાય? અહીંયા આપણને કહી દીધું રાધાની ઉંમર બરાબર x વર્ષ લેવાના છે. રાધાની ઉંમર x વર્ષ છે. લીલા એ રાધા કરતાં 4 વર્ષ નાની છે. તો લીલાની ઉંમર કેટલી હોય? એના કરતાં 4 વર્ષ નાની. તો રાધાની ઉંમરમાંથી 4 વર્ષ બાદ કરો એટલી શું થાય? લીલાની ઉંમર થાય. એટલે કે રાધાની ઉંમર બરાબર શું લીધું? x વર્ષ. તો x વર્ષ માઇનસ 4 વર્ષ તો શું થાય? x માઇનસ 4 વર્ષ લીલાની ઉંમર થાય. શું કર્યું? રાધાની ઉંમર આપણને x વર્ષ કીધી છે. આપણને કોઈ સાચી ઉંમર નથી કહી, આપણે ધારવાની છે કે એની ઉંમર x વર્ષ છે. તો લીલાની ઉંમર કેટલી થશે? તો એની ઉંમરમાંથી 4 વર્ષ બાદ કરો એટલી લીલાની ઉંમર થાય. દાખલા નંબર 9. મમ્મીએ લાડુ બનાવ્યા. તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા. પછી 5 લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલા લાડુની સંખ્યા L હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હોય? મમ્મીએ આપેલ લાડુની સંખ્યા L છે અને બાકી વધ્યા કેટલા? 5. તો ટોટલ મમ્મીએ કેટલા બનાવ્યા? જે આપ્યા વત્તા વધ્યા હોય એ એટલે કે L વત્તા 5. દાખલા નંબર 10. મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં
આવી જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે 2 નાની પેટીઓ ભરાઈ અને 10 નારંગી બહાર લઈ ગઈ. જો નાની પેટીમાંની નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગી હશે? નાની પેટીમાં નારંગીની સંખ્યા કેટલી કીધી? x. મોટી પેટીમાંથી આપણે નાની પેટીમાં નારંગી ભરી તો કેટલી પેટી ભરાઈ? નાની 2 નાની પેટી ભરાઈ અને 10 નારંગી બહાર રહી. બરાબર. તો નાની પેટીમાંની કુલ નારંગીની સંખ્યા કેટલી થાય? 2 પેટી છે એટલે 2 ગુણ્યા 1 પેટીમાંની સંખ્યા કેટલી છે? x. તો 2 ગુણ્યા x. એમાં 10 બહાર રહી ગઈ. બરાબર. તો મોટી પેટીમાં કુલ કેટલી નારંગી હતી? 2 પેટીમાં નાની પેટીમાં ભરી એ એટલે કે 2x વત્તા 10 બહાર રહી એ એટલે કે 2x વત્તા 10. દાખલા નંબર 11. એમાં પહેલું, નીચેની આકૃતિમાંની દિવાસળીની ગોઠવણી જુઓ. ચોરસ અલગ નથી. 2 નજીકના ચોરસમાં કેટલી દિવાસળી સામાન્ય છે? ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસળીની સંખ્યાને આધારે ચોરસ માટે નિયમ તાળવો. લંબરૂપે રહેલી દિવાસળી દૂર કરવામાં આવે તો સી જેવી ગોઠવણી થશે. ચોરસની સંખ્યા કેટલી છે? 1. પહેલામાં ચોરસની સંખ્યા 1 છે, એમાં દિવાસળીની સંખ્યા કેટલી? 4. એટલે કે 3 ગુણ્યા 1 વત્તા 1 થાય. 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1. હવે ચોરસની સંખ્યા 2 હોય ત્યારે કેટલી દિવાસળી છે? 7. એટલે કે 3 ગુણ્યા 2 વત્તા 1 કરીએ એટલે કે 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1. એટલે ઉપરના જેવો નિયમ આવ્યો. ત્યારબાદ ત્રીજામાં ચોરસની સંખ્યા 3 છે, એમાં દિવાસળીની સંખ્યા ટોટલ 10 છે. કેટલી છે ચોરસ? દિવાસળીની સંખ્યા 10 એટલે કે 3 ગુણ્યા 3 9 વત્તા 1 10 થાય. અહીંયા 3 ચોરસની સંખ્યા લઈએ તો 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1. એ જ રીતે ચોરસની સંખ્યા 4 હોય ત્યારે દિવાસળીની સંખ્યા 13 છે એટલે કે 3 ગુણ્યા 4 વત્તા 1. 3 ગુણ્યા 4 12 વત્તા 1 13. અહીંયા 4 બરાબર ચોરસની સંખ્યા છે. તો આપણે ઉપર બધાના નિયમ કેવા આવ્યા? સેમ. એટલે કે ચોરસની સંખ્યા બરાબર આપણે n લઈએ તો દિવાસળીની સંખ્યા કેટલી થાય? તો 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1. હવે ચોરસની સંખ્યા બરાબર n લીધું તો 3n વત્તા 1. તો જરૂરી નિયમ શું છે? દિવાસળીની સંખ્યા બરાબર 3n વત્તા 1. બીજું છે, નીચેની આકૃતિ ત્રિકોણની મેચસ્ટિક પેટર્ન દર્શાવે છે. પ્રશ્ન 11 દર્શાવ્યા પ્રમાણે એવો નિયમ સામાન્ય નિયમ તારવો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દિવાસળીની સંખ્યા બતાવે. અહીંયા પહેલામાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? 1. એટલે કે દિવાસળીની સંખ્યા બરાબર 3. તો 2 ગુણ્યા 1 વત્તા 1. 2 ગુણ્યા 1 2 વત્તા 1 3. અહીંયા ત્રિકોણની સંખ્યા થશે 1. બીજામાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? 2. દિવાસળીની સંખ્યા બરાબર 5. 2 ગુણ્યા 2 4 વત્તા 1 5. અહીંયા 2 બરાબર ત્રિકોણની સંખ્યા. ત્રીજામાં ત્રિકોણની સંખ્યા 3. દિવાસળીની સંખ્યા બરાબર કેટલા થાય? 7. એટલે કે 2 ગુણ્યા 3 વત્તા 1. 2 ગુણ્યા 3 6 વત્તા 1 7. એ જ રીતે ચોથી આકૃતિમાં ત્રિકોણની સંખ્યા 4 છે. દિવાસળીની સંખ્યા કેટલી થઈ? 9 એમાં. તો 2 ગુણ્યા 4 8 વત્તા 1 9. અહીંયા 4 એ શું છે? ત્રિકોણની સંખ્યા. હવે ત્રિકોણની સંખ્યાને આપણે n લઈએ તો દિવાસળીની સંખ્યા બરાબર શું થાય? તો આપણે દેખ્યું કે 2 કોમન છે, 1 2 3 4 જે બતાવ્યા છે એ શું છે? ત્રિકોણની સંખ્યા. એટલે કે 2 ગુણ્યા n વત્તા 1 એટલે કે 2n વત્તા 1 થાય. સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 1. સમબાજુ ત્રિકોણની લંબાઈને L વડે દર્શાવી આ ટીનો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવવાની છે. શું કીધું છે? સમબાજુ ત્રિકોણની લંબાઈ આપણને L કહી છે. હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ તો આપણને ખબર છે બધી બાજુઓનો સરવાળો થાય. ધારો કે આપણે કોઈ ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABC જે સમબાજુ ત્રિકોણ છે, જે આકૃતિમાં આપણે દોરેલો છે. હવે ત્રિકોણની બાજુની લંબાઈ L છે એટલે કે બધી બાજુમાં L લંબાઈ થાય. તો ત્રિકોણની ABCની દરેક બાજુની લંબાઈ L છે. તો
તો ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો એટલે કે AB વત્તા BC વત્તા CE એટલે કે એની પણ બાજુનું માપ શું છે L એટલે કે L વત્તા L વત્તા L. હવે શું છે ચલ સરખા હોય ત્યારે શું કરી શકો ચલોનો આગળ જે સહગુણક આપેલો હોય આગળ જે સંખ્યા આપેલી છે એમના તમે સરવાળા બાદબાકી કરી શકો પણ ક્યારે જ્યારે આપેલા ચલ સરખા હોય એટલે કે જો A હોય તો બધામાં A હોવું જોઈએ L છે તો બધામાં L હોવું જોઈએ. અહીંયા દેખીએ L આપેલો છે Lની આગળ કંઈ છે નથી મતલબ કે 1 કહેવાય તો કેટલી વખત એવા L છે 3 વખત તો 1 વત્તા 1 વત્તા 1 3L તો અહીંયા શું થાય 3L થાય એટલે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3L. દાખલા નંબર 2 એક નિયમિત ષષ્ઠકોણની બાજુઓને L વડે દર્શાવી આ Lની મદદથી નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ દર્શાવો. તો નિયમિત કોઈ પણ નિયમિત આકાર એટલે કે એની બધી બાજુઓ કેવી હોય સરખી. ષષ્ઠકોણ કીધો છે એટલે 6 બાજુ છે તેની 6 બાજુની લંબાઈ કેટલી છે સરખી એટલે કે L. હવે નિયમિત ષષ્ઠકોણની બધી બાજુઓની લંબાઈ સરખી હોય એટલે કે ષષ્ઠકોણની બાજુની લંબાઈ L છે તો ષષ્ઠકોણની પરિમિતિ શું થાય એની બધી બાજુઓનો સરવાળો એટલે કે L વત્તા L વત્તા L વત્તા L વત્તા L વત્તા L. કેટલી વખત L છે 6 વખત L છે બધાની આગળ એક એક આવે આગળ બીજો કોઈ અંક આપેલો નથી માટે તો શું થશે 6L. દાખલા નંબર 3 6 સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવો ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલું છે. કેટલી છે 6 સપાટી અને દરેક સપાટી કેવી છે એની ચોરસ. ઘન ધારની લંબાઈ L વડે દર્શાવીએ તો આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર શોધવાનું છે. 6 સપાટી કેવી રીતે તો 1 2 3 અને આ 4 ઉપરની 5 અને નીચેની 6 ચાર બાજુ 4 અને એક ઉપરની અને એક નીચેની આમ 6 થઈ. હવે ઘનને કુલ 6 સમાન સપાટીઓ છે. ઘનની બધી થઈને ટોટલ કેટલી ધાર છે 12 કઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ બધી ધાર સમાન હોય એટલે કે ઘનની ધારની લંબાઈ કેટલી L. તો ઘનની ધારની કુલ લંબાઈ કેટલી થાય ટોટલ કેટલી છે 12 તો 12 ગુણ્યા એક ધારની લંબાઈ L તો બધી ધારની લંબાઈ L છે તો 12 ગુણ્યા L એટલે કે 12 ગુણ્યા 12L. ઘનની ધારની કુલ લંબાઈ કેટલી થશે 12L અથવા તો તમે બધાની જેટલી પણ ધાર છે બધી ધારનું શું કરવાનું સરવાળો તો પણ કેટલા આવે 12L. દાખલા નંબર 4 વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. આપણે આકૃતિમાં દેખી શકીએ કે રેખાખંડ AB એ શું છે વર્તુળનો વ્યાસ. C એ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા R ના સંદર્ભમાં વ્યાસ D ને દર્શાવવાનો છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. એટલે કે વર્તુળની ત્રિજ્યા બરાબર R અને વ્યાસ બરાબર D લઈએ તો વર્તુળનો વ્યાસ એ શું થાય વર્તુળની ત્રિજ્યા કરતાં 2 ગણો હોય એટલે કે વર્તુળની ત્રિજ્યાને 2 વડે ગુણીએ તો વર્તુળનો વ્યાસ મળે. તો D બરાબર શું થાય 2 ગુણ્યા R એટલે કે D બરાબર 2R. દાખલા નંબર 5 14, 27 અને 13નો સરવાળો કરવાની આપણી પાસે બે રીતો છે. પહેલું સૌથી પહેલા આપણે 14 અને 27નો સરવાળો કરી 41 મેળવીશું અને પછી તેમાં 13 ઉમેરીશું તેનો કુલ સરવાળો 54 થશે. અથવા બીજી રીત 27 અને 13નો સરવાળો કરીએ તો 40 મળશે અને પછી એમાં 14 ઉમેરીએ એટલે કે પહેલામાં શું થયું 14 અને 27નો સરવાળો એટલે કે 14 + 27નું જૂથ કર્યું વત્તા 13 કર્યા અને બીજું શું કર્યું 27 અને 13નો સરવાળો કર્યો અને એમાં 14 ઉમેર્યા. એટલે કે જ્યારે કોઈ પણ 3 અંક માટે કરી શકીએ તો આ ગુણધર્મ સરવાળા માટે જૂથનો નિયમ થયો. તમે ઉપરનામાં દેખી શકો કે આ શું બનાવેલું છે સરવાળા માટે જૂથના નિયમ જેવું છે.
પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં આ ગુણધર્મને દર્શાવ્યું તો આપણે સામાન્ય રીતે ચલ a b c નો ઉપયોગ કરવામાં આવે કે a b અને c નો આપણે ઉપયોગ કરીએ કોઈ પણ કિંમત માટે તો શું આપણે લખી શકીએ a વત્તા b એક કૌંસમાં હોય તો એમાં c ઉમેરવાના એટલે કે a વત્તા b એક કૌંસમાં વત્તા c અથવા તો b વત્તા c એક કૌંસમાં વત્તા a. અહીંયા ધારો કે 14 બરાબર a 27 બરાબર b અને 13 બરાબર c લઈએ તો શું થાય બીજામાં a વત્તા કૌંસમાં b વત્તા c અને પહેલામાં શું થશે a વત્તા b વત્તા c. હવે તમે a b અને c ચલ છે તો એની તમે કોઈ પણ કિંમત મૂકો એ બધા માટે કેવું પડે છે સાચું.